અપલોડ નથી થતું, ટાવર નથી તો મજા નથી તો અપલોડ કરે છે. કાંઈ લો શરદીને એવું થઈ ગયું છે. બધી કાઢી નાખીને હજી એક પૂરી આ બાકી છે પણ એ હવે બીટું નથી કેમ કે એક ચાલો જો ગુવાર છે તો ગુવારનું શાક કરી નાખશું. ગુવાર બીટી નાખી ખીચડી કરી નાખી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે નાસ્તાથી. નાસ્તો કરવા બેસી ગયા છે અને આજ તો એટલી બધી ટાઈટ હતી. જો બે જણા સ્વેટર પહેરી લીધા છે ને આ મિતુલા પપ્પાને તો તાવ આવી ગયો છે. કાલ આમ ટંકારા ગયા હતા ને ઠાડો પવન લાગ્યો સવારે અને પાછા આવ્યા ત્યારે ઠાડો પવન લાગ્યો ને સ્વેટર કહેતી હતી પહેરો તો પહેરો નહીં સ્વેટર ને ઠંડી લાગી ગઈ. પેલા તો જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ બધાને અને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજ તાવ જેવું થોડુંક છે પણ તોય નોકરીમાંથી જવાનું છે. હા, નોકરી ઉપર જવાનું છે ને આપણે જો નોકરી ઉપર જવાનું જ છે. કાલ રજા રાખી હતી પણ આજ તો જવું પડે ને નોકરી ઉપર કેમ કે નોકરી નોકરી જ કહેવાય. ને જો અહીંયા મસ્ત રોટલા ને ચા ને બધું લઈ લીધું છે તો ચાલો નાસ્તો કરી લઈ પછી મળીએ. અને તમે દવા લેવા જવાના છો ને? દવા લઈ આવજો. ભાઈ મોટી છે ને હાલશે હાલશે. હાલો તો એ જો બહુ એવું લાગે તો લઈ આવજો. બીજું આપણે તો ગામમાં દવાખાનું છે. ચાલો હવે આ થોડું ઘણું નાસ્તો પાણી કરી લઈએ પછી મળીએ. ટિફિન ને એવું તૈયાર કરી નાખ્યું છે. આપણે યુનિફોર્મ પહેરી કમ્પ્લીટ થઈ ગયા છે. જો અહીંયા ટિફિન ને એવું રેડી કરી લીધું છે. આપણે ઠેલી કાઢ લે. જો મિતુલા પપ્પા વહી ગયા છે ન કરીએ ને આપણે જાણશું કે જો પાણી બધું ભરાઈ ગયું છે અને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો હવે ટિફિન કરી નોકરીએ જાય આવી કન્ટિન્યુ કરશું. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. મેળી ઉપર થોડું ઘણું કામકાજ હતું. મેળી ઉપર કરાવતું મેળી ઉપર કામકાજ કર્યું. હવે જાય છે નીચે કેમ કે નીચે હજી કોઈ મેથી ને એવું બીટવાનું છે તો મેથી ને એવું બીટી લઈ હવે જાય છે પાછા નીચે મેથી ને એવું બીટી. અને અહીંયા જો મિતુલા પપ્પા એડિટિંગ કરે છે. કા અપલોડ નથી થતું, ટાવર નથી તો મજા નથી તો અપલોડ કરે છે. કાંઈ લો શરદીને એવું થઈ ગયું છે. હા, અરે જો ટાવર નથી આવતો ને એટલે એડિટિંગ કરે છે. અને અમે જાય છે નીચે નીચે છે ને મેથી ને એવું બીટી છે. ચાલો જાય નીચે. ચાલો આપણે જો આ નીચે આવી ગયા. નીચે જો મેથી બીટી નાખી છે. જો આટલી બધી આપણે મેથી બીટી નાખી છે અને હજી આટલું બાકી છે. તો અને આટલી બધી કાઢી નાખીને હજી એક પૂરી આ બાકી છે પણ એ હવે બીટું નથી કેમ કે એક પૂરી કાંઈ એક પૂરીમાં થઈ જાય ને શાક. અને જો વધારે બીટશું ને તો એ પછી બગડી જાય એટલે લગભગ બીટું નથી. આ ખાવી સારી લાગે પણ છે ને આ બીટી બહુ અઘરી લાગે કેમ કે આમાં છે ને બીટતા જ વાર લાગે. શાક ખાતા વાર ન લાગે. શાક ઘડીકમાં થઈ જાય પણ બીટતા જ વાર લાગે. જો કયું ની બીટીશું ને તો અહીંયા આટલી બીટાણી છે. જો અહીંયા કોઈને બીટી છે ને હજી આટલી તો બાકી છે. જો એમાં કેટલાય કામ વચમાં કરી નાખીએ એટલે વાર લાગે ને હજી એક પૂરીઓ તો બાકી છે. જો આજ સવારે જાય હતું સેવકમાંથી પૂરીયા દઈ ગયા તો કે શાક કરી નાખજો તો કીધું હાલો કાલનું થઈ ગયું હવે હાઈનું કંઈક વિચારશું કેમ કે આવી રીતે ભાજી ને એવું બધું અત્યારે પાંદડાવાળા શાકભાજી જ આવે. વધારે કાંઈ ઓલા તો આવે ને અત્યારે તો રીંગણા તો 150 કિલો છે. રીંગણા ફુલાવીને અત્યારે મોંઘું છે એટલે એ કાંઈ લેવાય ને કાંઈ લઉં. બધી બકાલું બહુ મોંઘું થઈ ગયું છે. આ અત્યારે આવે કોથમીર ને એવું બધું મેથી ને એવું બધું અત્યારે આવે અને પણ શાક કરતા વાર ન લાગે પણ બીટતા તેટલી વાર લાગે ને કંટાળો આવે. હા એટલે જો બીટવું તો સેટ નહીં. આ પૂરી મૂક દેવું આટલું બીટી નાખું કયું નહીં. 1 કલાક છે બીટું તૈયાર થઈ એમ નહીં. આનું શાક અમુક લાગે પણ થઈ જાય ઘડીકમાં. કા તમારી તબિયત શું કહે? તાવ આવી ગયો છે. દવા લેવા જાવી છે? લઈ આવી દવા. આજ એવું નથી આંગણવાડી છોકરાને બધાને છે ને શરદી ઉધરાને એવું થઈ ગયું છે. આંગણવાડી છોકરાઓને બિચારાને શરદી ઉધરાને વાતાવરણ એવું છે ને એટલે આ કદાચ એકાએક ઠંડી પડવા માંડી ને એમાં જોવા આવી રીતે બધી તબિયત બગડી ગઈ છોકરાઓ બિચારા. હા એમને ઠંડી લાગી જાય ને વર્તે આપણે આવ્યા તો ટાઈટ ભરી કરી હતી ને એટલે વધારે થઈ ગયું છે. ચાલો દવા ને એવું પીશું ગરમ પાણી ને એવું બધું પીશું એટલે થોડી ઘણી સારું થઈ જશે. નહીં સારું થાય તો પછી કાલે દવા લઈ આવશું. કાંઈ લો નહીં સારું થાય તો કાલે દવા લઈ આવશું. ચાલો મેથી બીટી લઈ પછી મળીએ. વાગી ગયા છે 6 અને કેટલું બધું અંધારું થઈ ગયું છે. જો હા ઉદી આથમાં હે 6 જ વાગ્યા છે હજી તો એટલું બધું અંધારું થઈ ગયું છે ને. જો પૂજા પાઠની મિતુલા પપ્પા તૈયારી કરે છે. ત્યાં કોઈકનો ફોન આવી ગયો તો ફોનમાં મથે છે અને આપણે ગોઠવવાના છે વાસણ. આમ જો વાસણ હજી એટલા બધા પડ્યા છે. વાસણ ગોઠવવાના છે અને હજી શાકભાજી અત્યારનું શું કરશું ને અત્યારે ખાલી કાલનું શાકભાજી થઈ ગયું પણ અત્યારનું બાકી છે. જોઈ ફ્રીજમાં શું પડ્યું છે પેલા ફ્રીજ હોવું પડશે. ફ્રીજમાં શું શાકભાજી પડ્યું છે. આજે કંઈક શું શાકભાજી કરશો એટલે ખીચડી તો ખાવી ને. ચાલો એને ફોન આવી ગયો છે. જો શાકભાજીમાં શું છે
ચાલો ગુવાર છે તો ગુવારનું શાક કરી નાખશું. ચાલો તો હવે ગુવાર બીટવા બેસી જાય. ચાલો જો ગુવાર છે તો ગુવારનું શાક કરી નાખશું. ગુવાર બીટી નાખી ખીચડી કરી નાખી એમ બધું કર્યું. ચાલો ગુવાર બીટવા બેસી જાય પછી કંઈક બીજું કામકાજ કરશું. ચાલો પેલા વાસણ ગોઠી નાખું પછી ગુવાર બીટી નાખું. ચાલો તો જો 6:45 વાગી ગયા છે ને આપણે બેસવાનું છે રસોઈ કરીને. અહીંયા જો મસ્ત આપણે ગુવાર પણ બીટી લીધો છે. જો આ ગુવાર બીટાઈ ગયું છે ને અહીંયા જો ખીચડી પણ મૂકી દીધી છે. ચાલો ગુવારનું શાક કરવાનું છે, ખીચડી કરવાની છે અને ભાખરી કરવાની છે. તો ચાલો હવે ગુવારનું શાક ને બધું વઘાર નાખીએ ખીચડી થઈ જાય એટલે. તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા બ્લોગ સાથે.